વધુ એક બ્રિજની બેદરકારી જે છે તે ખાસ અહીંથી સામે આવી રહી છે। તંત્ર દ્વારા બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય જાળવણી નથી થતી। સુરતમાં વધુ એક બ્રિજની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે। મહત્વપૂર્ણ ઇનપુટ તમને આપીએ। સારોલી કડોદરા રસ્તા પર મેટ્રો બ્રિજ નમી ગયો છે અને આ બ્રિજ બન્યા પહેલા જ તૂટી જશે તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે। વાહન ચાલકોની સુરક્ષા માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। સુરતમાં વધુ એક બ્રિજ માટેની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે। હજુ તો બ્રિજ બની રહ્યો છે અને કામગીરી ચાલુ હોય ત્યારે જ બ્રિજ નમી ગયો। સારોલી કડોદરા રોડ પર આ મેટ્રો બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો। વાહન ચાલકોની સુરક્ષા માટે રસ્તો બંધ કરી દેવાયો છે। આ બ્રિજ નમી ગયો છે। તસવીરો આપ નિહાળો કઈ રીતે ભયજનક સ્થિતિ અત્યારે સર્જાય। હજુ તો કામગીરી ચાલુ છે અને ત્યાં જ બ્રિજ તૂટવા લાગે, નમવા લાગે તો આના પરથી હકીકતે જ્યારે મેટ્રો દોડશે કે પછી કોઈ પણ પ્રકારની અહીં દુર્ઘટના સર્જાશે ત્યારે શું થશે તેની કલ્પના પણ ન થઈ શકે। વારંવાર દેશના અનેક હિસ્સાઓમાં આવી રીતે કામગીરી દરમિયાન નિર્માણાધીન બ્રિજને જ નુકસાન પહોંચી રહ્યું છે। અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી અને હવે વધુ એક ઘટના સુરતથી। સંવાદદાતા અમિત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। અમિત, તસવીરો બતાવો અને કઈ રીતે આ બ્રિજનું કામ ચાલતું હતું, કેટલો મહત્વપૂર્ણ આ બ્રિજ બની શકતો હતો તેની પણ વિગતો આપો। વાત કરવામાં આવે સુરત અને કડોદરા રોડે જોડતા બ્રિજ સારોલી પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે। મેટ્રો બ્રિજ છે તે હજુ નિર્માણ થઈ રહ્યો છે અને આ નિર્માણાધીન બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે, એટલે કે બ્રિજનો એક સ્પાન છે તેની વચ્ચે મોટી તિરાડ પડી છે અને બ્રિજની આ જે સ્પાન છે તેના બે ટુકડા થઈ ગયા છે। મહત્વની વાત કહી શકાય કે આ બ્રિજ હજુ બની રહ્યો છે અને તેવામાં જ વચ્ચેથી બે ટુકડા થાય તો આ બ્રિજની કામગીરી કેવી હશે તેને લઈને પણ સવાલો છે। રાજ્યમાં અનેક આવા બ્રિજ જે છે તે બનતા સમયે નમ્યા હોય, તૂટ્યા હોય તેવી ઘટના સામે આવી છે, ત્યારે વધુ એક વખત સુરતનું આ મેટ્રોનું બ્રિજ છે તે હજુ તો નિર્માણાધીન છે, નિર્માણ થઈ રહ્યું છે, હજુ મોટા ભાગનું કામ બાકી છે અને તેવામાં જ અડધી કામગીરી વચ્ચે જ્યારે બ્રિજના બે ટુકડા થઈ જતા હોય ત્યારે કામગીરી પર પણ સવાલ ઊભો થાય છે। જોકે ઘટનાની જાણ થતાં આજે પૂણા પોલીસ અને સારોલી પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસ દ્વારા બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે અને આજે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ રસ્તો છે લોકોની અવરજવર માટે બંધ કરાયો છે। સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, હાલ કઈ પ્રકારની કામગીરી છે, ક્યારે મેસેજ હતો બ્રિજ જે તૂટ્યો છે એ બાબતે? ત્યાં બ્રિજમાં જે તિરાડ પડી એના માટે 1 કલાક પહેલાં અમને મેસેજ મળ્યો। મેસેજ મળતા અમે તાત્કાલિક પહોંચી ગયા અને રોડનું ડાયવર્ઝન કરેલું છે અને સમગ્ર વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું જાનહાની ન બને તેના માટે લોકોને દૂર રહેવા માટે અપીલ કરીએ છીએ અને પોલીસનો બંદોબસ્ત લાગેલો છે। સાહેબ, હાલ કેટલી ભયજનક સ્થિતિ કહી શકાય? હાલમાં ફાયરની ટીમ અને મેટ્રોની કામગીરી જે ચાલુ છે તે લોકો ટેકનિકલ ટીમ દ્વારા આનું નિરાકરણ કરશે, ત્યાં સુધી અમારો પોલીસ બંદોબસ્ત ચાલુ રહેશે અને લોકોને અપીલ છે કે આ વિસ્તારમાં કામ વગર કે કોઈ પણ પ્રકારની ખોટી અવરજવર ના કરો। ચોક્કસથી લોકોને પોલીસ છે તે અપીલ કરી રહી છે। બીજી તરફ જે બ્રિજની સામેની સાઈડના દ્રશ્યો બતાવીશ કે ફાયરની ટીમને પણ અહીં છે તહેનાત રાખવામાં આવી છે। જે મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે, વાહનો અહીંયાથી પસાર થતા હોય છે અને ખાસ કરીને મોટા વાહનો છે તે આ સુરત અને જે કડોદરા રોડ છે ત્યાં કડોદરા હાઈવે તરફ જતા હોય છે અને હાલ આ રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી ઠેર ઠેર ટ્રાફિક જામ પણ સર્જાયું છે અને કોઈ પણ મોટી દુર્ઘટના ન થાય એટલા માટે ફાયરની ટીમને છે તહેનાત રાખવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે। સ્થાનિક કોર્પોરેટર પણ આપણી સાથે જોડાયા છે। ચેજલબેન, કઈ પ્રકારની ઘટના છે, ક્યારે મેસેજ મળ્યો તમને? હમણાં 15-20 મિનિટ પહેલાં મને મેસેજ મળ્યો, હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। શું કહેશો, આ બ્રિજ હજુ તો બને છે તેવામાં જ વચ્ચેથી તૂટી જાય તો મેટ્રો આની પર ચાલતે તો કેવી ઘટના બનતે? તો અહીંયા અનેક લોકોની જાનહાનિ થવાની ઘટના બનત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જો આ મેટ્રો રેલ ચાલુ થઈ ગઈ હોત અને જો આ ઘટના બનત અને જો માણસોના મૃત્યુ થાત તો જવાબદારી શાસક ભારતીય જનતા પાર્ટીની રહેત અને હંમેશા ભારતીય જનતા પાર્ટી આવી રીતના અસંખ્ય કામો કરે છે કે જે બ્રિજો તૂટવાની ઘટના બને છે। આપણે તક્ષશિલા કાંડ થયેલું, મોરબીની અંદર ઘટના ઘટી, વડોદરાની અંદર ઘટના ઘટી, અનેક આવી ઘટનાઓ ઘટે છે અને પછી 2-5 લાખ રૂપિયા આપીને એ લોકોને શ્રદ્ધાંજલિ આપે છે। બસ આ જ કામ કરે છે વિકાસ। ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મોટા મોટા બણગા ફૂંકે છે। આ એમનો વિકાસ સ્પષ્ટ જોવા મળે છે કે બ્રિજ હજી બન્યો છે ત્યાં નમી ગયો છે। આ એમનો વિકાસ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। શું કહેશો, હજુ તો આ કામગીરી ચાલે છે, કોનો ભ્રષ્ટાચાર કહી શકાય?
ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર કહી શકાય. આમાં હલકી ગુણવત્તાનું હલકી ક્વોલિટીની મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો ચોખ્ખો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. ચોક્કસથી આ સ્થાનિક કોર્પોરેટરો હતા, તેમને પણ સ્પષ્ટપણે કહ્યું કે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ છે તે આ બ્રિજમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને આ ઘટના બની છે. જો આના પરથી મેટ્રો પસાર થઈ હોત અને ત્યારબાદ ઘટના બની હોત તો અનેક લોકોના છે મૃત્યુ થયા હોત, પરંતુ સદનસીબે હજુ તો બ્રિજ બને છે અને ત્યાં જ આ કોન્ટ્રાક્ટરોની પોલ છતી થઈ છે, મેટ્રોની પોલ છતી થઈ છે અને જે તે જવાબદાર અધિકારીઓ છે તેની પણ પોલ છતી થઈ છે કે તેઓ કયું મટીરિયલ આ બ્રિજ બનાવવા માટે વપરાય છે તે જોવા આવતા નથી, ગુણવત્તા ચકાસતા નથી અને કોન્ટ્રાક્ટરોને તે કટકી કરવી જ હોય છે અને તેઓ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ યુઝ કરીને આ પ્રકારના મોટા બ્રિજ બનાવી દે છે. પરંતુ પછી આ બ્રિજ પરથી જ્યારે મેટ્રો પસાર થાય છે તેમાંથી લોકો બેસીને જતા હોય છે ને ત્યારે મોટી દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ તે બાબતે જે છે એકબીજા પર ખો આપવામાં આવતી હોય છે. પરંતુ હાલ આ બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે ત્યારે જવાબદારો સામે કેવી કાર્યવાહી થશે તે આગામી દિવસોમાં જોવાનું રહે છે. પરંતુ હાલ આજે સુરત અને કડોદરાને જોડતો રસ્તો છે તે બંધ થયો છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે ને તેનું કારણ માત્ર કટકીબાજ કોન્ટ્રાક્ટરો અને પોતાની કામમાં આળસ દાખવતા અધિકારીઓ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિતાભનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો આ જે તસવીરો આપણે નિહાળી રહ્યા હતા અત્યારે સુરતની, કે જ્યાં મેટ્રોનો બ્રિજ હજુ તો બની રહ્યો છે અને પહેલાં જ નમી ગયો હોવાની સ્થિતિ સર્જાઈ.